કોઈને 15 લાખ મળ્યા હમણાં સુધી મારા ખાતામાં રોજ જો મને આ સુધી 15 વર્ષ થઈ ગયા 15 લાખ મળ્યા જ નહીં. ખબર છે પ્રધાનમંત્રી અને પહેલી ચૂંટણીમાં શું કીધું હતું? બધાના ખાતામાં 15 લાખ આવશે. એ ભૂલી ગયા બધા? યાદ છે? આજે 15 લાખ બધાને મળી ગયા હોય તો આપણે જીવન જીવતા કેમ હસો છો? સાચી વાત છે. તો તમે વિચારો, તમે આપણા યુવાઓ જે કોલેજ જાય છે એમાંથી કેટલા યુવાઓ કોલેજ છોડી દીધું? કેમ? આપણે ફીસ નથી ભરી શકતા. ફીસ આપણે નથી ભરી શકતા, પણ એના માટે સરકાર તરફથી શિષ્યવૃત્તિ આવી. એ શિષ્યવૃત્તિ આપે છે. થોડા સમય પહેલા 4-5 વર્ષથી શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. તો એવા કેટલા યુવાઓ જે પહેલું વર્ષ પાસ કર્યું પણ બીજા વર્ષમાં જઈ નહીં શક્યા. કેમ કે ફીસ નથી ભરી શક્યા. કોલેજ કોઈ ફ્રીમાં તો ભણાવે નહીં. ફ્રીમાં કોઈ ભણાવે છે? કોલેજ ડિગ્રી લેવાની હોય તો આપણને ફીસ ભરવું પડે કે નહીં? હાજી વાત? બાળકોને તો ફીસ ભરવી પડે. પણ આ સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. શિષ્યવૃત્તિ એટલે સરકાર આપણા યુવાઓ વતી કોલેજમાં ફીસ ભરે અને આપણો બાળક યુવા આગળ ભણે, એ ડિગ્રી લે કે કોઈ બીજી કામગીરી આગળ ભણતર એવું કરી શકે. પણ સરકારે બંધ કરી દીધી. તો કોલેજ વાળાએ શું કર્યું? એ બાળકને કોલેજમાંથી કાઢી નાખ્યું. બાળકને યુવાને કોલેજમાંથી કાઢી નાખ્યું તો શું થયું? ભણતર એનું બગડી ગયું. એનું ભવિષ્યને ચોકડી ત્યાં જ મૂકી દીધી, પહેલી ચોકડી. તો આપણો આદિવાસી તો આગળ ભણે કેમ કે પૈસા છે ત્યાં સરકારને ખબર. તો એ પછી સહાય મળે છે, જે મદદ મળે છે એ પણ બંધ કરી દીધી. કોલેજે એમને કાઢી નાખ્યું. હવે આગળ શું કરે યુવા? ચલો એ વિચારે કે અમે મજૂરી કરી. અમે રોજે મજૂરી જઈએ તો 500, 1000 કે 1500 રૂપિયા આપણને કોઈ કામ નથી કરતા. પણ એમાં પણ આ સરકારે શું રમત રમી? વચ્ચે ખબર છે 2500 કરોડનું મનરેગાનું કૌભાંડ નીકળેલું. એ પણ એક આદિવાસી યોદ્ધા છે ચેતર વસાવા. એ ચેતરભાઈએ આ મનરેગાનું કૌભાંડ કાઢ્યું. બહારની એજન્સીઓ બારોબાર કોન્ટ્રાક્ટ લઈને ખોટા પૈસા ઉપાડી લીધા, પોતાની મિલકતો બનાવી લીધી. પણ એ તમારા હકના પૈસા છે. આજે પણ તમે જાઓ, અધિકારી એમ કહે કે એમના કોન્ટ્રાક્ટરો બારોબાર પૈસા ઉપાડી લેતા હશે, તમને કામગીરી મળતી નહીં હોય, પણ એ તમારા હકના પૈસા છે. હવે તમને મજૂરી મનરેગા પણ તમારો બંધ કરી દીધું. તો જીવા માટે આપણે ચૂલો સળગાવવા માટે 500, 1000, 1500, 2000 જે આપણને મળતું હતું એવો બંધ થઈ ગયું. તો સાંજે આપણે ચૂલો કેવી રીતે સળગાવીએ? આપણને જીવાનું હક નથી. હવે ખેતી પર જીવીએ આપણે. ચલો મજૂરી નહીં મળતી, પણ જેના પાસે જમીન છે એ ખેતી પર જીવે છે. ખેતી તમે કરો, બેંકથી લોન લો, ધિરાણ લો, એનાથી તમે ખેતી કરો. હવે ખેતી નું કપાસનું પાક થાય છે કે અનાજનું પાક થાય છે, તમને એનું ભાવ મળે છે? મળે છે? હા કે ના? હું ખોટું હોય તો પણ મને બોલો બેન, તમે ખોટું બોલો છો, હું હમણાં ચૂપ થઈ જઈશ. તમને ભાવ મળે છે કપાસનું? અનાજનું ભાવ મળે છે? ક્યાં જાવ છો તમે કપાસ વેચવા? બોડેલી? કેમ ને આપણે કવાટમાં એક એપીએમસી ચાલુ કરીએ? થશે, પણ આપણો પાયો જ કાપી નાખ્યું છે. આપણું ભણતર જ બગાડી નાખ્યું છે. જે સહાય આપણને મળવી જોઈએ ભણવા માટે એ સરકારે આ બંધ કરી દીધી. ભાજપની સરકારે એમના માટે પણ હમણાં 4-5 વર્ષ હમણાં ચેતરભાઈ બિરસા મુંડા ભવન ગાંધીનગરમાં એક લડત આપી. યાદ છે? જોયું હશે, તમે જોયું છે? એમાં આપણા યુવાઓને લઈને બિરસા મુંડા ભવન ત્યાં આ લડત આપી અને જે ભાગ્યશાળી હતા, જેવી રીતે કોલેજમાં રહ્યા છે હમણાં સુધી, એ લોકોને શિષ્યવૃત્તિ મળી.
તો એ એમનું કોલેજ હમણાં પૂરું કરી શક્યા કે 1 કે 2 વર્ષ ફીસ ભરી શકે છે. પણ જે યુવાઓને કોલેજમાંથી કાઢી નાખ્યું અને 3-4 વર્ષે બીજા યુવાનોનું તો ભવિષ્ય જ બગાડી નાખ્યું. હવે પેલો યુવા શું કરે? તમે નોકરી લેવા જાઓ તો તમારાથી કાગળો માંગે, તમારાથી સર્ટિફિકેટ માંગે. હમણાં જે પાછળથી અવાજ કહેતા હતા એને સાચી વાત છે. સરકારી નોકરી તો હવે સપનામાં આવે છે. 12 વાગે, 2 વાગે, 4 વાગે કે હું સરકારી નોકરીમાં છું, પણ સવારે ઉઠીએ તો આપણે ઘરમાં જ છે. અને પ્રાઇવેટ નોકરીમાં નો શું ઠીકાનો? હમણાં 6 કલાક પછી તમને કાઢી દે, 6 મહિના પણ તમને કામ નહીં કરવા દે. તો આપણે હવે જીવન કેવી રીતે? બધી જગ્યાથી આપણને ઘેરી લીધું છે. તમે ડુંગરના પ્રશ્નો જોયા હશે. આપણા સમાજમાં છે, આપણા નાતીભાઈ છે, આપણા જ લોકો છે. એમની જમીન છીનવા માટે કારોબાર ઉદ્યોગપતિને આપ્યું. કોને અધિકાર આપ્યો છે? અહીંયાના કોન્ટ્રાક્ટરો કે ભાજપ સરકારના નેતાઓને કે બારોબાર તમે આ જમીન વેચી નાખો. ગ્રામ સભા કે ગ્રામ પંચાયત એમને બાંયધરી લીધી છે, ઠરાવ કર્યા છે. કોણ ખરીદ અહીંયા વેચવા માંગે છે? આ ઉદ્યોગપતિની સરકાર તમારી જમીનો વેચી નાખશે. એમને તમારા કોઈ લેવા દેવા નથી. એ લોકો બનાવશે, પોતાની મોટી કંપનીઓ બહાર બનાવશે, એમના બાળકો બહાર ભાડશે, એમને બહાર વિદેશોમાં એ લોકો નોકરીઓ કરશે. પણ તમે ક્યાં જવાના? આ નાના બાળકો બેઠા છે, એનું ભવિષ્ય હાચવાનું તમારી જવાબદારી છે. જેવી રીતે તમારા બાપ દાદાએ હાચવ્યું, તો તમને હવે નિર્ણય લેવાનું છે. અહીંયા સ્કૂલો ચાલે છે, કેટલા શિક્ષકો છે? શિક્ષકો ગાંધીનગરમાં ધરનો કરે છે. કેટલી જગ્યાઓ ખાલી છે? આપણા સમાજમાંથી જે BA BEd કરે છે યુવાનો, કેમ એમને નોકરીમાં લેવામાં નથી આવતા? આટલી જગ્યાઓ ખાલી છે. શિક્ષકો જ્યારે ગાંધીનગર જઈને રજૂઆત કરે છે, એમના કપડા ફાડી દેવામાં આવે છે. શિક્ષક એક સમાજની સ્થાપના કરે છે. શિક્ષક પહેલા છે, મા બાપ પછી આવે. હું તો એ માનું છું, કેમ કે આપણું અડધું જીવન શિક્ષકો જોડે હોય છે. એ આપણને ભણાવે, સારી આપણે માન્યતા આપે છે, એ આપણને મોટો કરે, આપણને જીવનમાં આગળ વધવા માટે, સંઘર્ષ કરવા માટે તૈયાર કરે છે. સાચી વાત? તો કેમ શિક્ષકોને નોકરી આપવામાં નથી આવતી? આટલી જગ્યાઓ ખાલી છે. આપણને હવે સમજવાની જરૂર છે કે આ લોકો આદિવાસીઓને સરકારી નોકરીમાંથી કાઢવા જ માંગે છે. કેટલા રાઠોડને નોકરી છે? હવે સમજો, આ ભાજપ સરકારને સત્તામાંથી જ્યાં સુધી તમે નહીં કાઢો, આપણો ભલો નથી થવાનો. એ તમને પોટલીઓમાં વેચી નાખશે, નાની નાની વાતો કરીને ગુમરાહ કરી દેશે. પણ હકીકત તમે જોઈ લો. કવાંટમાં કરા પુલ છે, તમને ખબર ને? કરા પુલ, એની શું હાલત હતી? ગાબડા પડી ગયા હતા, નીચે ખાડો હતો. આપણે બધા ત્યાં રોજે જતા હતા. કોઈ ના કોઈ એક દુર્ઘટના થવાની ચાલુ થવાનું હતું. કોઈ ના કોઈ મરવાની એમાં શરૂઆતમાં જ હતા. પણ અમે કેમ કોઈ સત્તાધારી ત્યાં આયા નહીં? નાનું પરચુરણ કરીને ઉપર પ્લાસ્ટર કરીને જવાનું. પ્લાસ્ટર થી હું પુલ બચે? કેટલા હેવી ટન આવતા હતા, 80-100 વજનના. એ કેમ બધું અહીંયા કવાંટ પર ડાયવર્ટ કરવામાં આવેલું? કેમ કે સિહોરનું પુલ હમણાં સુધી આ સરકાર 3 વર્ષ થઈ ગયા બનાવી નહીં શકી. સિહોરનું પુલ ખબર ને? એ પુલ 3 વર્ષ ઉપર થઈ ગયા છે. 4 વર્ષ થવા હમણાં સુધી આ સરકાર સત્તામાં બેસી છે. એમના ભાજપના ધારાસભ્યો છે, સાંસદો છે, તાલુકાની એમની બોડી છે, જિલ્લાની એમની બોડી છે, પણ એક પુલ નથી બનાવી શકતા. કશું રોડ વ્યવસ્થા નથી વ્યવસ્થિત કરી શકતા. આ જૂના પુલને નથી બનાવી શકતા. તો અમે ગયા ને. મને બહુ લોકો ખરાબ બોલતા હતા કે એ તો નાટક કરવા ગઈ ત્યાં. મેં નાટક કરવા હું કામ જાઉં? મારા ઘરથી એકલા મરવાના છે કે ખાલી મારી પાર્ટીના કોઈ મરવાના છે? બીજી પાર્ટીઓમાંથી કોઈ નહીં ત્યાં એને ઈજા થાય? આ
સમાજનું પુલ છે, કોઈ પાર્ટીનું પુલ નથી. ત્યાં જે દીવાર બનાવી હતી એમાં ધાગા પેલું રિબિન નાખેલું હતું, વાસ. રાતે બિચારો કોઈ ચલતો ચલતો જાય, એ પડી જાય કે નહીં નીચે? અંધારામાં દેખાય. ગાબડા પડેલા કેટલા યુવાઓ ત્યાંથી જાય છે, ઘસડીને એમને ઈજા આવેલી હતી. હું સાચી વાત કહું છું, અગર આ આપણે ધરનો ના કરતા ને, હમણાં પણ મોટા મોટા ડમ્પરો ચાલતા અને ત્યાં ગંભીરા પુલ જે તૂટેલું હતું ને, એવી જ આ પરિસ્થિતિ થવાની હતી. આખું પુલ ભેઈ જવાતું હતું અને કેટલા લોકો જે એમાં ચાલતા ને એવો ત્યાં જ એમની બળી થઈ જતી. તો સમજવાની જરૂરત છે. સરકાર છે, હમણાં સુધી એ રોડ રસ્તા નથી કરી શકતા, શિક્ષણ સારું આપી નથી શકતા, મોટી મોટી બિલ્ડિંગો બનાવવાથી શિક્ષણ નથી મળતું. મારા ભાઈઓ, ત્યાં વ્યવસ્થિત તમને શિક્ષકો ભરવું પડે, આખી જગ્યા ભરી પડે, બાળકોને ત્યાં સારી વ્યવસ્થા આપવું પડે તમને. એ તમે સમજો, ખૂબ ગંભીર મામલો છે. આપણે કઈ મોટા બંગલા નથી માંગતા, આપણે કોઈ મોટી ગાડીઓ નથી માંગતા. અમે ખેડૂત છે, આદિવાસી છે, અમે અમારા મહેનતથી જીવી લઈશું. કુદરત અમને જીવડાવે છે, એ અમને ખવડાવે છે, પણ અમારો જે હક અને અધિકાર છે, જે સરકારની સહાયથી અમને થોડી એક સહાય મળે અને અમે એક પગલું આગળ વધી શકીએ, એની જ અમે અપેક્ષા રાખીએ છીએ ને. સાચી વાત? બીજું કઈ માંગીએ છીએ આપણે? તો આપણે હવે સમજવાની જરૂરત છે. એકવાર અમને સત્તા આપો, ભાડાને સત્તા આપો, આમ આદમી પાર્ટીને સત્તા આપો અને આપણે પરિવર્તન લાવીએ. તમે મામલતદાર ઓફિસમાં જતા હશો, તાલુકાના ઓફિસમાં જતા હશો, આખો દિવસ તમે લાઈનમાં ત્યાં લાગી રહેતા હશો. તમારા આધાર કાર્ડ બનાવવા જતા હશો કે ચૂંટણી કાર્ડ માટે જતા હશો કે બીજા કોઈ પણ કામ માટે જતા હશો, ત્યાં અડધા ટાઈમ તો કમ્પ્યુટર સર્વર જ નહીં ચાલતું. આખો દિવસ તમે ત્યાં રહેતા હશો અને અદાણી અંબાણીને તમે તો કોન્ટ્રાક્ટ આપેલા છે. જીઓનું ટાવર તો હરખું કરો, સર્વર તો ચાલુ કરાવો, ગામ ગામમાં એનું ટાવર પહોંચે એટલું તો કરી શકે કે નહીં? ભાવ વધારી દીધા છે, ભાવ વધારી દીધા, પણ એનું ટાવરનું રેન્જ તો તમે વ્યવસ્થિત કરો. તમે એટલી આ ભાજપની સરકાર મોટી વાત કરે કે અમે તો અંતરિક્ષના સેટેલાઇટ થી રોડ બનાવી શકીએ, અમે તો અંતરિક્ષથી વ્યવસ્થા બધું કરી શકીએ છે. આ વ્યવસ્થા છે? કોઈનું જીવ જાય તો ખાલી મોડું બતાવવા આવી જાઓ તમે. કેમ તમે હમણાં નથી કરી શકતા?